ચાલુ કરી દીધું. તમે થોડા કમ્પ્લેટ આવ્યા, હું લેટ પડી ગયો. સદગુરુ ભગવાન કી જય. ભાત ઉપર ફરીએ એ કાંઈ ન્યાય કહેવાય? આપણે મૂળ ચેતનની અસલ જાત છે, એના મૂકીના નકલી ભાવ આત્માના રક્ષણ કરવા વાળા નથી. નકલી ભાવ અમારા રામજી બાપા કહેતા, માયવાળો જાગે તો અખંડ અદ્ભુત ત્રિકાળ છે. એ રાજા નથી, રંકેય નહીં, ફકીર નહીં, બાદશાહ નહીં, એ તો પરમાત્માનો નોંધારો વાદળ વગરનો સૂર્ય હોય એમ નિરાવરણ આત્મા. માર્ગ સાચા મિલ ગયા, છૂટી ગયા સંદેહ, હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. मार्ग साचा मिल गया, छूट गया संदेह, होता सो तो जल गया, भिन्न किया निज देह. मूળ માર્ગે નીકળ્યા ને હવે ખરા ધણી મળ્યા તો એ માથાકૂટ રહી. મને તો કે છૂટતું નથી, મને મેલાતું નથી. વિરંચી ભગવાન આવે તોય જડ બુદ્ધિ જીવ કાંઈ ના માને. આત્મા થઈને પરમાત્માને ભજે તે શિવ થઈ જાય. આ જડબુદ્ધિ પકડી રહે તો તેનું શું કારણ? માથાકૂટ થાય એટલી કરીએ, પછી ના માને તો કૂટાવા દઈએ. શ્રીમદ રામજી બાવજી મરજીવા થઈ અને ચાલેલા, માયા વગરના થઈને હેંડેલા. ધડ પર શીશ નથી તોય ગુરુ થયા, માથા સાટે માર્ગ. એ માર્ગે નીકળવાનું. માય સંતાડીને બેસી રહે, મારા અંતરનો સખો, મારો યાર પરમાત્મા મારો માય બેઠો છે. ભગવાનનો હું હંસલો છું ને મને નાવડી આપી. કાયા હમારી ઘોડરી આત્મ હે અસવાર, ગુરુને જ્ઞાન બતાયા રે મેરે મન અચરજ આયા. કાયા હમારી ગોદડી ઓઢી ફિરું દિન રાત, ગુરુને જ્ઞાન બતાયા રે મેરે મન અચરજ આયા. એમ ભગવાન આવે તો બળ રહે, નહીં તો આ એક પછી રોદડા રો રો ક્યાં સુધી કરવાના? અમરાપુરમાં હેમાળો પડ્યો, ઘણું સુખ પડ્યું. અમરાપુરમાં ખબર નથી, ઓછું વધારે થઈ જાય, પણ આ સુખ તે સુખ નથી, દુઃખ એ દુઃખ નથી. ફિકર કા ફાકા કરે તાકા નામ ફકીર. બળ ના હોય તો એ રહે. ત્યારે આમાં જીવ પણ માયલો જાગૃત બેઠો છે, એના પર કચરો બખા ના પડે, શુદ્ધ ભાવો પર રહે. અત્યારે મેં આ બધી વાતો કરી ભાવની. વર્તમાનમાં એટલે એના પર આ કર્મની રજ ના પડે, નહીં તો લોક શું કરે? પેલો કેમ આમ છે લ્યા, પણ તારે શું માથાકૂટ? જોઈએ એને જે કર્યું તે કર્યું, ને કરવું હશે તો કરશે. તું તારું નિવેડ, તારું નાવ દરિયામાં ડૂબે નહીં તેમ ખેડ. સારા ભાઈબંધો હશે તો એમાંથી સારું થશે. ડાયા અને કયું જાતનું એ અમેરિકા ક્યાંક જવું હોય તો તે વિદેશ ક્ષેત્રમાં જવું હોય તો જો જાઓ,
આ દાયાને કહ્યું કે જા તું તે અમેરિકા ક્યાંક જવું હોય તો વિદેશ ક્ષેત્રમાં જવું હોય તો જાઓ, જિજ્ઞાસુ જીવ હોય તે ગમે ત્યાં જઈ શકે. માટે કહેવાનું એમ કે રાગ દ્વેષ જીવો ના કરે. સૂર્ય ઉગશે ત્યારે અજવાળો થશે. માયલો તમારો ત્રિલોકપતિ છે એ જાગ્યો તો તે પૂર્ણ દિશા. આ તો બધા આત્માઓ છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે કેવળ જ્ઞાન. આપણા આત્માને ભાવ બધા ઉપર સારા રાખવા યાર, દરેક ઉપર. કોઈ પણ ઉપર ભાવ બગાડ્યા તો વાત ગઈ. ભાવ હારા કંઈક મફત બને કે નહીં? આખો દાડો ભાવ હારા રાખવા એને પૈસા હાલવા પડે, પછી ઉઘાડા પૈકી હાલવું પડે, અપવાસ કરવા પડે, શું કરવું પડે? ઘી ઓમવું પડે, શું ના કરવું પડે? ભાવ હારા રાખવા પડે. આપણા આત્માને પરમાત્માને સાથે મેળવી, ભગવાનમાં રમણતા. તમે કોઈને પૂછો, કોઈ લડ્યું? તમને લડ્યું? હરિભાઈ આપણને તો કોઈ લડ્યું નથી. પેલો છે એ ધણી સોદા નથી કરતો, નહીં તો એ ચેતન છે. એનું આ સૃષ્ટિમાં કોણ? ભગવાન છે વિતરાગ, એ સિવાય કોણ? ત્યારે જીવ છે. આમ લોકો સામે ફાંફા મારે છે, ભગવાનના સામે નથી થતું. એટલું જ કરીને લોકની કહેલી વાત બધી કરે છે, ભગવાનની કહેલી વાત પગ દઈને ચાલ્યો જાય. જીવની કેવી ભૂલ! દેખત ભૂલ ટળે તો સર્વ દુઃખનો સુખનો ક્ષય થાય. ત્યારે જુઓ, આ દેખત ભૂલ અત્યારે આપણે ભાળીએ છીએ. નહીં તો આજે શું દુઃખ છે? તમને પૈસા જોઈતા હોય તો હાર ઢગલા કરીએ, જો જોઈતું હોય તેના હાર ઢગલા કરીએ, પણ તમારે વૃત્તિ જાળવવી પડે. ભગવાનનું નિમિત્ત લઈને જીવને આ કરવું હોય તો બધા દુઃખનો ક્ષય થઈ જાય. દયા, શાંતિ, ઔદાર્યતા, ધર્મ, મર્મ, મન ધ્યાન, સંપ જંપ વણ કંદ કંપ દે ભય ભંજન ભગવાન. સૃષ્ટિના સર્વેશ્વર, સુખનો દેનાર. મને કહેતા નથી આવડતું, તમે કદી એકલા પડો તો ગાઓ અને એમ કરી દો, તું તારા પરમાત્મા પાસે માગ. ભયમાંથી મુક્ત કરનારો એ છે, દુઃખમાંથી મુક્ત કરનારો એ છે, આ કર્મરજમાંથી બંધનમાંથી મુક્ત કરનાર એ છે. બધું સર્વેશ્વર ભગવાન. અહંકાર મટી જાય એટલેથી ભગવાન સાથે વ્યવહાર થાય. તમે એક સંકલ્પ કરો ભગવાન સાથે, 14 લોકમાં સાંધા તૂટી જાય. કેમ કે સર્વેશ્વર છે. આ અત્યારે તમારું મારું રક્ષણ એ ત્રણેય લોકના નાથ કરે છે. હું જ્યાં પછી જગાડશે કોણ? આપણે ઊંઘી જઈ અને ના જગાડે તો હું કરું? તમને માગતા ના આવડે તો વાત જુદી. લોકો પાસે ભીખ માગવી એના કરતાં ભગવાન આગળ માગવું શું ખોટી? 3 લોકનો નાથ મળે અને લોક આગળ ફાંફા મારીએ એ આપણે ગાંડા કહેવાય. કે ભગવાન જાણે કે લ્યા, ભગવાન કે મારા સામુ જોતો નથી, ક્યાં ફાંફા મારે? આપણે આપણો ભગવાન પ્રસન્ન થાય પછી ખુશી તો થઈ જાય. આત્મા પ્રસન્ન થવો જોઈએ. હું વાતો કરું તો મારો આત્મા પ્રસન્ન થવો જોઈએ ને પરમાત્મા પ્રસન્ન થવો જોઈએ. તમારે બધાને પ્રસન્નતા લાગવી જોઈએ. આ તો આપણે ભાઈલા મુમુક્ષુઓ વાતો કરીએ, સુખ દુઃખની વાતો, પણ આત્મામાં રમો, આત્મા જુઓ, આત્મા બોલો, આત્મા વિચારો. આત્મા ભગવાનથી સુખ થઈ જાય. સુખની પ્રાપ્તિ, દુઃખની નિવૃત્તિનો ઉપાય એ જ. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જો તમારે ભવદુઃખ દૂર કરવું હોય તો એનો આ માર્ગ છે. સુખની પ્રાપ્તિ એ દુઃખની નિવૃત્તિ, એને ભજાવીને આ ઊભું થયું છે. અને ભજવાથી શાંતિ થાય. ભગવાન મેં કહ્યું, બાવજી હાલ ઈડરથી દવા લઈને પાછો આવો છું. કે ના, એ વાત ખોટી. મેં કહ્યું દવા લેવા ઈડર જવું છે. પાછું મેં છેતરવાનું તો કરેલું. મેં કહ્યું મને ખર્ચ થઈ છે, દવા લેવા જવું છે.
હાલ પાછો આવો. એટલે સવજીભાઈને કે તું આને અહીં પાછો લાવે તો જવા દો, નહીં તો નહીં જવા દો. પછી મેં વાળ્યું એટલામાં ભાભો દેવ થઈ ગયા. સવારમાં કે જાઓ ઓલા ઘેર સાથે પોપટભાઈ, સવજી કાકો અને અમે ત્રણેય ઝાપામાં ગયા કે રોતા રોતા જઈએ. મેં કહ્યું જો હું તો રોવાનો નથી, તમારું રોવું હોય તો રોવો. કે તારો બાપો મરી ગયો છે ને, હું ક્યાં કહું છું તમે રોવો, તમે હેંડો મારા સાથે. ડાઘો આવેલા ઘરના આંગણમાં બેઠેલા, આવો ગરબોકડિયા જેવો. જો મને લગાર દિલગીરી ભાળીને વાઘજીભાઈને માધુભાઈ રોવા માંડ્યા. વાઘજીભાઈ એમના ભય થાય બાવજી. અને મેં કહ્યું કે કેમ શું છે, શું તમારું બગાડ્યું, શું ફોડ્યું, શું ઢોળ્યું, તે કેમ રડો છો? પેલા બધાના દેવ જાણે કેવા પ્રકારનું છે. મેં કહ્યું કે હું રોવાનો નહીં. આ શિવાભાઈનો ભાઈ મરી ગયો, આમના જેટલો એકદમ દિવાળીના દિવસે મરી ગયો. એ બધા રડે કે આ ખેડવાળા. પછી હું ગયો, આમ કાણે તો નહોતું જવાનું. હું જાણતો હતો કે ખેડવાળા સાવકાર છે, પણ ચોર નીકળ્યા. જૈન પહેલી વાત આ તો લુસ્કા જેવા થઈ ગયા. રોઈને એટલે મેં કહ્યું ચોર તમે કોઈની ચીજ ઉછીની આણી હોય પાછી આપવી જ નહીં. કેવા પ્રકારના તમે માણસો? કોઈની ચીજ લાવ્યા હોય તો પાછી નહીં હાલવાની, હાલવી પડે ને. કેવા પ્રકારના માણસો? બરાબર ખખડાયા કે એકદમ જાણે ફરાંટી આવી જાય. માય હતો તે તો દેવ હતો, એ છીથરું તો સળગાવી દેવાનું, જે વસ્તુ હતી નહીં હાલવાની. એ આ ચીથરું તો કે સળગાવી દેવું. એ એમને પાછું ના આપવું પડે, શોધીને ના કાઢી આપવું પડે. મેં કોઈ તમે ચોર છો, આવા કેમ રડો છો લ્યા? આ કહ્યું કે આ જેમ ટાઢ ઉડી જાય તેમ બળવીર્યવાળી વાણી નીકળે એટલે આત્માને બળ આવી જાય. તેથી બધાને રોવાનું બંધ થઈ ગયું. એમ આ દેહ ભાવની જે વાતો હોય, તમારો ચેતન દેવ એની ભૂમિકામાં આ છે જ નહીં. જન્મ મરણ આ તો કર્મની મોકાણ છે. મલિનતાના ભાવો આપણને રોવડાવે, નહીં તો રોવાનું શેનું હોય? અત્યારે તમે હું રવાના થઈ એટલે શાબાશીપૂર્વક જગ જાહેર આવજો, જજો કરવાનું હોય. જો જે સતચૂક તો ત્રણ લોકના નાથ ભગવાન તમારી પાસે છે. ઘેર ફાંફા ના મારતો, અહીં રહીને ફાંફા મારે તો તારો ભગવાન ખોવાઈ જશે. આપણી સામે નકલંગ દેવ આવો સીધો બુદ્ધો રહેલો છે. 5 વર્ષનો હોય, 25 વર્ષનો હોય તો 100 વર્ષનો હોય, પણ આ ખોરિયું છે કાઢી નાખી અને માય નકલંગ દેવ રહ્યો છે, નિરાધાર શુદ્ધ બુદ્ધ નિરંજન આત્મા. તે હજી માણેકબેન રોયા નથી, એને હું તો રોઉં જ ના. મેં માથે ઉઠીને રોયું નથી, કશું કર્યું નથી. શું કરવા રોવું? મેનામાં દેવ થઈ ગયેલા. અહીં ગામમાં આવ્યા છીએ તે કોગળો કરતા જઈએ. એ રામજી બાપજી હતા ને એમના ઘેરથી મેના. ત્યાં પેલા મોતી હતા જાડો, એને અમારા ખેડવાળા મોતીભાઈ, એ 2 મોતી સીધા ગયા કે કોગળો કરતા જઈએ. ઓ કરતા આવ્યા ને પછી બાવજી જાણી ગયા. એ લોટો લઈને સામા લીમડે આવ્યા. લીમડાના નીચે લ્યો ભલા આદમી, શું ઓવો કરો છો? કે મોઢું બગાડ્યું, હું રોયા જેવું તમે શું કરો છો? કે પેલા હતા તે વિચારમાં પડી ગયા કે લ્યો ત્યાં તમે રોયા છો
એ તો ખાલી ઓ કરતા આવ્યા છો. ગંગાજળ જેવું પાણી કોગળો કરી નાખો. ભલા માણસ, આપણાથી આવું થતું છે? શું રોયો, શું રોયા જેવું રોવો છો? એટલે ત્યાં હસી પડ્યા બધા. હા, ખાલી બીજા તો ઓ જ કરતા હોય ને, બીજાને રોવું આવે. તે હરિભાઈ મરી ગયા ત્યારે કોઈ આવે તો હું સામો જતો, સામે જઈને હું લઈ આવતો, રોવા ના દેતો. કોઈને ખીચડીમાં ઘી ના લે તો માય ખાડા કરીને ઘી પાડીને પછી ઉપર ખીચડી મૂકી દઉં કે ઘી ના લેવાય, મરી જાય ને. એટલે કે ખીચડીને ખાડો કરીને પછી ઘી નાખીને ઉપર વાળી દઉં, પછી ખાય ક્યાં જાય. એટલે આપણે કહેવાનું કે કોઈના પર આપણને દોષ હોય, વેરવૃત્તિ હોય, પણ જીવ દેહ છોડી અને કરણી લઈને જીવ રવાના થાય છે. આત્માનું ભાન નથી ત્યારે એ આત્માનું ભાન હોય તો ભગવાનના લોકમાં જાય, એના ઘેર જાય. એને રોવાનું શાનું હોય? મારે કહેવાનું શું છે કે આ તો કોરા કાગળ જેવી માય બેઠો છે નિરંજન દેવ આત્મા તમારા બધામાં. જ્યાં થરાને ફેન ફેન કરશો ના, આ શરીરને કહે જ્યાં થરું, જ્યાં થરાના ફેન ફેન ના કરશો. એ તો ગાભા હોય ક્યાંય ના હોય, ગભારા છે. આ તો લબરા છે, નાખી દેવાના, સળગાવી દેવાના. બધાને દેવને હોય, ઇન્દ્રને હોય તોય માય નકરંગ દેવ બેઠો છે શુદ્ધ. અને અહીં લોટવા દો. આ દેવોનો રાજા ઇન્દ્ર હોય, એને કર્મ હોય છે ત્યાં ઉઠીને એટલે નાખી દેવાનું. તો ભક્તિ તો હવે સચોટ થવી જોઈએ, પાકી ભક્તિ થવી જોઈએ. પહેલા લભારામાં કાંઈ રાગ હોય, કાંઈ દ્વેષ હોય, કોઈ વ્યવહારમાં હોય. હવે શું હોય? હવે તો આત્માને પરમાત્મા બેમાં ખેલવાનું, ઉગાડી તરવારે હેંડવાનું. હવે તો માથા વગરના થઈને હેંડવાનું. આ તમે મેળાવડા કરો છો એ રોઈ રોઈને સંતાઈને કરીએ તો ભક્તિ હોતી છે? આજે મેલ તો નાખ્યો છે તારામાં, શુદ્ધ બુદ્ધ અખંડ એવો આત્મા, એના ઉપર રાગ દ્વેષનો કચરો નાખીને દબાવી નાખે. એનું જ નામ આવરણ. માન મેલીને આવો મેદાનમાં, સમજો સદગુરુની શાન. ગુરુજીની શાન સમજે એને શું હોય, લોકોના લોચા ઉપર મૂકે. તું પહેલાં આવો હતો જ નહીં, આ તો હમણાં ઊભું થયું છે ને મટી જવાનું. તારામાં આદિ અનાદિ છે, એ તો કદી મરવાનું જ નથી. એ ઉલ્લાસ આવે તો સૂક્ષ્મ દેહ લઈ પામે. આ ભાવો વધારે દબાઈને ગૂંચવ કરે છે, એ ભાવોમાં મલિનતા વધારે આવે તે લઈ પામે તો ઉલ્લાસ આવી જાય. આનંદમાં આનંદ મિલાય તો દીદાર દેખાય, ગાંઠ છૂટી જાય. લોકે કહ્યું તે માની લીધું, જ્યારે ભગવાને કહ્યું છે તે ખરું છે. એ થાય તો ગાંઠ છૂટી જાય. પછી તમે જેવા છો તેવા પારમ રહો, ભગવાનના થઈને હંસ થઈને જીવો. આ લબરાના ભાવના લીધે તમને ત્યાગ શું તેની ખબર જ નથી. માયલો નિરંજન નિરાકાર ત્રિલોકપતિ, એ વિતરાગ જ્ઞાન, આત્માનું જ્ઞાન આત્મામાં છે. આ બધા છે લબરાનો ભાવ દબાવી રાખો. લબરા એટલે શરીરનો ભાવ કે ભાવ સડી ગયો શબ્દ. આખો દાડો ધંધોદાનો વાત જ આની હોય બધી, શરીરની જ વાતો માણસ કરતા હોય ને. તો નિરંજન દેવ, અલગ તલક નિરંજન દેવ, અખંડ દેવ, સચરાચર, વ્યાપી, સ્વયં જ્યોતિ, એ તો અખંડેશ્વર, એ તો અમરવર, એ તો આદિ અનાદિ છે. એ તો ત્રિકાળ છે. આ મલિનતાના ભાવ રાખીને ત્રિકાળમાં ન મળાય. ત્રિકાળમાં મળવું હોય તો મલિનતાના એટલે શરીરના ભાવ નહીં રાખો. અમરલોકની પ્રાપ્તિ માટે જીવન છે. શેના માટે જીવવાનું? ભંગાર ફેરવાનું હોય. અરે આ ગણ આનું ચિંતવન નથી, એનું ચિંતવન કરે છે એટલે એવું દેખાય. નહીં તો છે એનું ચિંતવન કરીને
તેથી મજબૂતી આવશે, માયથી ખુમારી આવશે, માયથી ખુલ્લો થઈ જા. આત્માના પ્રદેશો ખુલ્લા થઈ જાય તો ખોટું દબાણ છે નીકળી જાય. તો ખરું છે રે, તમારો આત્મા આમ દૂર દિશાઓ નથી, તમારા આત્મા પર મલિન ભાવોનું દબાણ તમે જ કર્યું છે. હું આ છું, આ ગામનો છું, આ પુરુષ છું અને આ સ્ત્રી છે, આ મારું છે અને આ બીજાનું છે. અહીં આત્મામાં તમે આત્મામાં તો જુઓ, તું એ નથી ને તારું નથી, બીજોય નથી ને બીજાનું નથી. આ તો ભૂમિ માતા સમ્રાટ, એક જ ધરતી માતા. ભૂમિ માતા સમ્રાટ, એક જ ધરતી માતા, એક સૂર્યદેવ અને એક આકાશદેવ, એક ઇન્દ્રદેવ વૃષ્ટિ કરે, એક જળદેવ ભરેલો, અને એ દેવોનો દેવ એ આત્મદેવ ભગવાન આ બધાને ધારી રહ્યો છે. ત્રિકાળ નિરાહારી આ દેવ આહાર વગરનો છે, પણ આ ખોટી ગાંઠ માય ઘાલીને પછી આંબળ આંબળ કરે. કૃપાળુ દેવે આને કસાય કહ્યો છે. સમજણ વગરનો ત્યાગ એને રૂંધાયેલો કસાય કહ્યો છે. અને જો ગાંઠ છૂટે તો ખુલ્લા થઈ જાઓ, કશું નથી જોઈતું. શું જોઈએ? કશું નથી જોઈતું. બસ આત્મદશા છે એ એવી છે, એ નિષ્પૃહ દશા. ને જ્ઞાન નથી જોઈતું. બાવજીએ લખ્યું છે, તમે વાંચ્યું છે, જ્ઞાન અને અજ્ઞાન બેથી રહિત થાય એ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે, પરમાત્મામાં જાય, પરમાત્મા થાય. કશું નથી જોઈતું, જા ભગવાન તું છે. અમારે પણ આ તો આપણે શરીરના ભાવ પકડવા જોઈએ એટલે પકડાઈ જઈએ અને મૂંઝાઈ જઈએ છીએ. અખંડ વર અમરવર, જેમાં સૃષ્ટિ કે સંસાર નથી, હુંની જગ્યા નથી, એવો ભાવ આવે. મન અર્પણ કરેલું હોય, ધન અર્પણ કરેલું હોય, પછી શેમાં ફાંફા મારે છે? પછી તો ભગવાન ક્યાં જવાના છે? એનું એને અર્પણ કર્યું, ભગવાનનો ચોર થાય એ કદી ભગવાનના લોકમાં ના જાય. સમજાય છે ને આ વાત? ત્યારે આ બધું ભગવાનનું છે એ કહે આ હું છું, મારું છે, ભગવાનના લોકમાં જાય ના જાય. એ પરવસ્તુના ત્યાગ વિના છૂટકો નથી. જ્યારે ત્યારે આ ગાંઠ છૂટે ભગવાનના લોકમાં જાય. આ ગ્રંથિભેદ કહેવાય. આ બધું ગમે તેટલું ત્યાગ્યું હોય પણ આ ત્યાગ્યું નથી. આ શરીર ભાવ ગરીબ નીકળી જાય, બાવા થઈ ગયા, ગમે તે રીતના બાવા હોય. કેટલી જાતના, ઘણી જાતના બાવા હોય ને, પણ શરીર ભાવ રહ્યા તો આપણે બધા મળ્યા છીએ, રોગ વધારવા આવ્યા છીએ. એકાગ્ર ભાવ થઈ જાય, નિર્મળ ભાવ થઈ જાય, ગ્રંથિ તૂટી જાય, આપણે જેના છીએ તેના થઈ જઈએ. બસ પછી કાંઈ બસ એ કશું રહે નહીં. પરમાત્માના એટલી તો આપણી આ કુમારી હોવી જોઈએ. પરમાત્માના છીએ, ત્રૈલોકના નાથના છીએ અને હંસ છીએ. આ નથી, આ લબરું તો સળગાઈ દેવાનું છે. આ છે તે સળગાઈ દેવાનું, આ છે તે એનું નથી. એ તો કંઈ હોય તો એ આના લગતું છે, પણ તું તો ચેતન જળહળ જ્યોતિ, નિર્વિકલ્પ શુદ્ધ બુદ્ધ આત્મા, આદિ અનાદિ નિરંજન દેવ, અખંડાકાર, અવિનાશી. તેને સત્યનારાયણ કહેવાય, સ્વરૂપે પરમાત્મા કહેવાય, એ બધું તેને કહેવાય. એવો તું આત્મા, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કરે વિચાર તો પામ. એવો ભાવ જાગે તો રાગ ઉડી જાય. આ ગ્રંથિઓ છે કે ઘરની, ગામની, નાચની, એ તો લોકની વાસનાઓ આપણામાં નાખી. એટલે એનાથી આપણું મન આઘા પાછી થાય. પણ લોકની વાત ના રાખો અને મહાપુરુષનો વિતરાગ બોધ છે તે હૃદયમાં રાખો. કાંઈ આપણું નથી. ઓઢવા અભળોઈને પાથરવા ધરતી કશું છે નહીં આપણું. તે દિવસ બધા પુરાણ
પરુણા વધારે આવી ગયા હતા. ખરું કે આપણા ઘેર એ બધું છે, આ માનસિક છે. અત્યારે તમને લાગે કે આ ગોળીઓ આટલી ખાય છે, ગળગળ કરે છે, હું મૂંઝાઈને બેસી રહું છું, તમે બધાને આનંદ ના રહે, ત્યારે મારે 2 ગોળીઓ ખાવી તે ખાઈ લેવી. એમાં શું થઈ ગયું? જો આપણું શરીર બરાબર હોય તો મેળાવડામાં જઈએ, શરીર બરાબર હોય તો કાંઈક વાતચીત થાય, આનંદ રહે, ઉલ્લાસ રહે, આત્મા પ્રસન્ન થાય, ભગવાન પ્રસન્ન થાય. નહીં તો અકળાઈને મને માથું દુખે છે, મારાથી બોલાતું નથી, મારે સૂઈ રહેવું છે, મારે આરામ જોઈએ. શેનો આરામ? તારે આ દેહ મરે એટલે બધો આરામ જ છે ને. આપણે છીએ એ એક છીએ, આપણે કોઈના દુશ્મન નથી. તમે અમે મિત્રો ભેગા થઈએ, આત્મભાવે મિત્રો ભેગા થઈએ, કોઈના દુશ્મન હોય ના. ત્યારે જુઓ, તમારું કલ્યાણ, મારી ઈચ્છા એવી છે, મારા પહેલું કલ્યાણ તમારું થઈ જાય. ભગવાન પહેલું તમારું કલ્યાણ કરી દે. મારા પહેલો એવો મારો અભેદભાવ હોય, મુમુક્ષુઓ ભેગા થઈને ખાડા ટેમા કરે તો હોય જ નહીં. એ મુમુક્ષ ના કહેવાય. અને એક જ ભગવાનને યાદ કરી, આપણે બધા ભગવાનના છીએ, આપણા પરમપિતા પરમાત્મા ભગવાન. બાવજી કહે છે કે એ ભાઈ નિમિત્ત હશે. અમારે તે દિવસે છગનાને કહ્યું, ગોળી લઈ આવ્યો અને મને ઉધરસ આવે છે, સત્સંગમાં આવે એ સારું નહીં. મેં કહ્યું કે એ ભાઈએ તો બાટલી ગોળીઓ બધું પૂજ્ય મોહનભાઈને આપ્યું છે. મેં કહ્યું આ બધો હલાડો શું લાવ્યા? હલાડો એટલે કહ્યું છે કે મટી જાય. મને કે સાથે આવો. મેં કહ્યું કે મેં દવાખાનું નથી ભાડ્યું, તમે સાથે આવશો ને હું જઈશ. આપણને આ બધા રોગ ભરેલા છે, પણ નિરોગી નિરંજન દેવ છે, સચ્ચિદાનંદ છે, એ રોગ રહિત છે. આત્મા અને એ માર્ગે જવું છે આપણે, એટલે શરીર એ સાધન છે. તો જ્યાં સુધી આપણે એટલા સુધી નથી પહોંચ્યા ત્યાં સુધી આ સાધનની જરૂર. બાકી તો મોહ સાથે કે જગત સાથે કે કોઈ બહારના કારણથી કોઈ કરવા નથી. આપણે તો જેટલા છેલ્લે ચાસે પાણી પહોંચ્યું. કદી છોકરા જેવાને તો એમ થાય કે ભક્તિ પાછલી ઉંમરમાં કરી, પણ આપણા જેવાને તો હવે તો પાછલી હેંડે છે કે હવે તો ગળેલા દિવસો હોય. કેટલું જીવવાનું. પેલો હંસલો તો પેલા હતો, વચમાં હતો ને, એ તો ભાળ્યો નથી. હતો ત્યારે નથી ભાળ્યો, અત્યારે નથી ભાળ્યો, પહેલાંય નથી ભાળ્યો. ત્યારે પેલા હંસની કિંમત કરવાની છે. આ તમે છોકરા પ્રત્યે વાત્સલ્ય ભાવ કરવો હોય તો પેલો હંસ બેઠો છે નકરંગ, ન્યારો થઈને, એના લીધે થાય. પછી બાળી નથી દેતા. આત્મા હોય ત્યાં સુધી જ રાખે ને. તો તમારે આપણે શેનો પ્રેમ છે? આત્મા જતો રહે પછી બાળી દેશે ને. તમારે હગવું હોય તો રાખો ને. આત્માનું જ છે ને. તો વાત એની જ છે. એ તો ભગવાન છે, તો અનાદિનો છે. એનું પુણ્ય લઈને આવ્યો અને એનો પુણ્ય છે એમ જવાનો. એને કાંઈ સારા સંસ્કાર આપો, તમારી ફરજ એટલી. તો સત્સંસ્કાર અને મનની મજબૂતી થાય, ખોટા લોચા નીકળી જાય. સારા સંસ્કાર આપો એટલું કામ તમારું, બાકી તમારા હાથની વાત નથી. એને જાય તો તમે રાખો, ના જાય તો કાઢો, ના જાય તો કાઢીને ના શકાય તમારામાંથી, અને જાય તો રાખી ના શકાય. એ તો ઠીક, આપણે લાલન પાલન કરીએ છીએ, આપણે બધે આ બધાનું લાલન પાલન કરીએ છીએ. આ મેળાવડામાં આટલા મને ભેગા થઈએ છીએ, કોણ રખવાળું કરે છે? ખુદ ભગવાન રખવાળું કરે. બાપજી મોરારી બાપુ કહેતા કે આટલું બધું આ કોણ કરે, કે કોના હિસાબે થાય? ભગવાન અસ્તિત્વ કરે. કોઈ વ્યક્તિ ના કરે કે આને પૈસા આપ્યા છે આમથી. શરણાગતના સુખ, શરણાગતના સદા સુખ કંદ છે, પણ શરણ લેતા આવડવું જોઈએ ભગવાન.
આ વસુબેન અહીં આવ્યા છે તે તેમને ખાવાની ચિંતા થાય છે તમોને કે ના? કોઈક વસુબેન હશે ને કે વસુબેન તમે અહીં આવ્યા છે તે તમોને ખાવાની ચિંતા થાય છે? એવો પ્રશ્ન કર્યો કે ના, જરાય નહીં. શરણ લીધું છે, આ વ્યવહારિક શરણ કહેવાય. તમારા કહેવા મુજબ વાટ જોઈ હતી અને ભાઈ કહી ગયા હતા એ પ્રમાણે અમે આવી ગયા. હવે કોઈ ચિંતા નથી, પણ આ શરણ લીધું તો આ તાપ મટી ગયા. ક્યાં બેસીશું, ક્યાં રહીશું, શું ખાશું? ત્યારે ત્રણેય લોકના નાથનું શરણ લેતો આ ભાંજગઢ રહે? ભાંજગઢ ના રહે. ત્રણ તાપ ટળી જવાના, તનના, મનના, ધનના. ભગવાનનું શરણ લે તો નિર્ભયતા આવી જાય. દીકરી પરણાવી પતિનું શરણ લે છે, એને કદી શંકા થાય કે આ ઘરમાં મને રહેવા દેશે કે નહીં રહેવા દે? એવી શંકા થાય? પરણી ના આવે તારે વચમાં એવું કે કાળો રાખશે કે નહીં રાખે? તો ઓલો પણવા જાય તો પછી શંકા કરે પરણાવશે કે નહીં પરણાવે? બધા તું જાસ ને તમે પરણાવશે જ ને, એ શંકા કરાય. આ તમે માનો છો તો એ તમારું નથી, પછી તમારું નથી. આ ગાંઠ સમજતો નથી જીવ. પછી શું કરે? એ માને છે આ હું છું, પણ આ પંચભૂતનો દેહ એ નથી, અને આ દેહની રચના મારી માની છે એ પણ નથી. હું અને મારું કરે છે, પણ તારું ઘર તો છે જ નહીં. એના કરતાં ન્યાય નીતિનો વ્યવહાર કર, એમાં કોઈને લેવું ખાવું નથી. વ્યવહાર કર, એમાં કોઈને લેવું ખાવું નથી. વ્યવહાર નીતિથી જાળવ. પછી પરમાર્થના માર્ગે ભક્તિ કરવા જાય અને તમારું તો હું ના ખાઉં, તમારા ઘેર ના ખાઉં, એવું ન કરાય. આપણાથી છોકરીના ઘરનું ના ખવાય, પણ હું શારદાના ઘેર જાઉં અને શારદા બીજાના ઘેર કહેવા જાય કે મારા બાપા માટે તમે રોટલો કરો, ત્યારે એવો હું ખાવા જાઉં, ત્યારે શારદાના ઘરનો કટકો ના ખાઈ લઉં, પછી થોડા પૈસા આપી દઈએ તો ખોટું ન ગણાય. એમ હું તમારા ઘેર આવું તો સૂકો પાકો જે રોટલો હોય તે શરીરનો ખોરાક તો આપવો પડશે. આપણે મુમુક્ષુ હોય, કહે કે હું તો તારું તો ના ખાઉં, પણ તારે એમને ભૂખ્યા રહેવાનું છે, ગમે ત્યાંથી આહાર તો લેવો જ પડશે. એને આ ગાંઠ વધારે મારી નાખે. જ્ઞાન હોય અને ચોરી કરે એ પાપ છે. પછી ત્યાં ધણિયાપો કરે એ સાપ ગંડાપો છે. મહાપુરુષ જે ગાંઠ છોડાવી છે કે જે તું માને છે તે તારું માને છે, તું માને તે તું નથી, તારું માને તે તારું નથી, આટલી ગાંઠ છોડને તું આત્મામાં આવે તો પછી આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલની. અમે તો કોઈના છીએ, પણ તમે તો અમારા છો, અમે તો તમારા નોકરો છીએ. બધા નાના, તમારે ટાપુ બાપુ કાંઈ બતાવવું હોય તો બતાવજો. તમે અમારા સાહેબ છો, અમે તમારા નોકરો છીએ. પેલા ત્યાં છોકરાને કહ્યા ઘર અને ગામ તમારા છે, આ છે તો એ અમારા છે. તમને 2 દિવસ વહીવટ કરવા મૂક્યા ને તમે ધણી થઈ ગયા છો. તો એક ભેંસાવાડામાં એવું થયું. અમે ત્યાં ગયા ને ત્યાંથી આવતા બાયડ ઢાંખરોલ કાદવિયા નવી શિણોલથી આવતા અમે ત્યાં ગયા ત્યારે એક ભાઈ દોડ્યો આવે ને મારા ઘેર હેંડો, મારા ઘેર બાવજી, આમ ને તેમ બધું બોલવા લાગ્યું. માનવી તો ખાસું ભરાઈ ગયું. પછી મેં કહ્યું આ ઘર કોનું છે ભાઈ? એટલે કહ્યું કે મારું. આ માઢ કોનો છે? એટલે કે આ એ બધું અમારું. મેં કોઈ આ બધું જ તારું છે? તું ધણી તને કેટલા વર્ષ થયા? એટલે કે 35 વર્ષ. એટલે 35 વર્ષ પહેલાં કોનું હતું? આ પહેલાં કોનું હતું? અત્યારે ફૂગો ફૂટી જશે તો કોનું? તું તારો ફૂગો ફૂટી જાય તો ફૂટી જાય તો કોનું? આ તું બોલે છે? શરમ નથી લાગતી? સાચું બોલ, કોનું છે આ? એટલે આ મકાન તો
અમારા છે, આ ગામ તો અમારું છે, તમને 2 દિવસ વહીવટ કરવા મૂક્યા અને ધણી થઈ જાઓ છો લ્યા. આ તું બોલે છે, શરમ નથી લાગતી? સાચું બોલ, કોનું છે આ? તો બધા ભયભીત થયા ને બધા અજાણ્યા માણસ. લાવ તારો દસ્તાવેજ, લાવ, ગામ તો મારું છે, તારા ગામનો દસ્તાવેજ લાવ. કે દસ્તાવેજ તો નથી. મેં કહ્યું કે અમે જૂના પુરાણા દસ્તાવેજ લાવીએ તો આ ગામ તો અમારું છે. એ એકદમ એ માનવા જેવું હતું. તે બોલે ચાલે, હલે ચલે નહીં. એમ આ બધાના દાદો 3 લોકનો નાથ છે, એ બધાના ધણી છે. આ તો ખાલી ખાલી વહીવટ કરવા તમને મોકલ્યા છે. મારફતિયા તો સરખા રહીને વહીવટ કરે તો જાણે કમાઈને જાય, સરખા રહીને ના કરે તો સંસારનો મેલ ભેગો કરીને જાય. કોઈ રહેવાના તો નથી. એટલે મેં કહ્યું અમે ઓડિટ કરવા આવ્યા અને હિસાબમાં ભૂલ હશે તો મારીને કાઢી મેલીશું. અમે ઓડિટર છીએ. જીવ થોડો ઉલ્લાસમાં આવે તો ઊંચા વિચાર પર આવે તો નીચી વાત મૂકાઈ જાય. આત્માના સ્વભાવમાં આવે તો બહારની વાત બધી ભૂલી જાય. આ માયલો આવો ચૈતન્ય દેવ અદ્ભુત અનંત શક્તિવાળો સમ્રાટ, બધાનો ધણી, તે માય કાંગલો નથી. એવો ભાવ આવે તો આ નીચી વાતો ઉડી જાય, વિસરે જાય. નહીં તો તારું મારું, આવું કેવું, બીજાનું વાંકું બધું મન બગડી જાય. એટલું યાદ આવે કે મારામાં તો 3 લોકનો નાથ ભગવાન, મારા પરમ પિતા, એનો હું બાળક. આટલો ભાવ આવે તો આખા જગતથી છૂટા, અલગ તલગ બધા જીવ એના ને. આ બધા જેટલા જીવ છે એ એના છે. જળમાં, સ્થળમાં, પવનમાં, પાણીમાં, આકાશમાં, સૂર્યમાં જે કાંઈ ચૈતન્ય જીવો એ બધા એના પરમપિતા પરમાત્માના. એ બધા જીવોને નિર્મળ વૃત્તિ થઈ જાય, નિરઅહંકાર ભાવ વર્તે. આપણા શરીર, એમને એ શરીર કર્મ જેવા કરેલા એવા શરીરો મળેલા. આ બધા સિદ્ધસમ જીવો છે. સર્વ જીવ છે સિદ્ધસમ. જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દિશા નિમિત્ત કારણમાં. તો મરેલા હોય અને મરેલાને સંગાત કરે તો શું ઉકાળવાનો હોય? ખાલી આંબળા વીંટીને મન દબાવી રાખે, લોચા વધારે વાળે ને ટાઈટ ઉડી જાય. પેલા સમ્રાટ પરમ પુરુષ ભગવાન આપણા છે, એ આવે એટલે ટાઈટ ઉડે. ઓહો, બધાના ધણી, એ દેશના ધણી, કાળના ધણી, આખા વિશ્વના ધણી, એ આપણાથી ધણી થવાય. આ શરમાઈ જાય, વ્રતથી શરમાઈ જાય. મને અત્યારે શરમ લાગે છે. છોકરા તમારા છે એમ કે એટલે શરમ લાગે, પણ આપણે વ્યવહારિક કેવું પડે, પણ માય શરમ લાગે. આ છોકરા તમારા છે લ્યા, અહીં કોઈના એમ નથી, કોઈના એ નથી. હું એ છોકરો છું. આપણે કહીએ છીએ ને છોકરો મારો. તમે કેવી રીતે, આપણે કેવી રીતે કહેવાય મારો? કશું બનાવતા આવડે છે કે આંગળી વાંગળી? તો પછી કેવી રીતે મારો? મુવાળો એકાદો ઘાયલો હોય તો કહેવાય. એકાદો મુવાળો આપણો ઘાયલો રહે નહીં. આ રૂવાળો એ કઈ રીતે કહેવાય? એક આવ્યો તો છોકરાને લાલચ વાળો હતો, હું સુઈ રહે બધું સાંભળું. એ બહાર આ બધા વાતો કેલી. છોકરા વગરનું ઘર હોય તો અપવિત્ર જેવું, એવું કહેલું. છોકરા વગરનું ઘર હોય તે અપવિત્ર. તો બીજા વાતો કરે. પછી હું બહાર આવ્યો. બાવજી કે શું છે લ્યા કે છોકરા વગરનું ઘર હોય? મેં કહ્યું આમાં મારી પાસે આવ. મેં કહ્યું છોકરો છું કે કોણ છું? બોલ. હું છોકરો છું કે હા છોકરા છો. ત્યારે મેં કહ્યું શેના લોચા તું વાળે છે? હેન્ડ નીકળ કે હેન્ડ ગભરાઈ ગયું, લોચા વાળતો હતો. આ લોક
નખોદિયા કરે છે કે મેં કહ્યું તારું બધાનું ગયું જે આત્માની સમજણ વગર પરુના દેહના મોહમાં રહે એ તો 84માં ભમે એનું નખોદ ગયું છે ને. અમર લોકમાં જવું હોય તો એને ઉલ્લાસ હોય, ગાંડા વાતો કરે તો ગભરાઈ જાય, જીવ દબાઈ જાય, મૂંઝવણ થઈ જાય. નહીં તો ઘણા તો કે છોકરા વિના ઋણ રહે. અરે હેન્ડ છાની માની છોકરો જોઈતો હોય તો આ રહ્યો અને ભગવાન જોઈતો હોય તો આ રહ્યો. જ્ઞાતા દ્રષ્ટા. સદગુરુ ભગવાન કી જય. આ માની અંદર બધી વાત છોડવાની કરી બાપજી. તમારું કશું સહ નહીં, તમે આત્મા થઈને રહો. શું લેવા દેવા? વાત સમજાય છે ને? આચરણમાં થોડા આવવું જોઈએ. કોઈ જુદા જુદા નામ આપે છે બધા. એ સંત થઈ ગયા, નામ ભૂલી ગયો. બધા અનાજ વેચવા રાખેલા, વેચવા. પછી 1, 2, 8, 9, 10, 11, 12, 13 પછી 13 જ ચાલુ. પછી બોલા કે ભૂલ્યા કે ભૂલ્યા નથી, હવે સમજ્યા કે અત્યાર સુધી ભૂલેલા. ગણતરી હોય ત્યાં સુધી સમજ્યા ના કહેવાય. બધું તારું, તું ભગવાન. આપણે બધું આવી દે, બધું કે લ્યો આ લઈ લો બધું. પછી આપણે રોટલા મળે ના મળે. કારણ કે પ્રારબ્ધ હોય તો આવે જ, છૂટે નહીં. ઓલું જે મિલીને આવ્યા છે એનું શું કરવાનું? ઓલ્યા જન્મ આપણે મૂકીને તો આવ્યા છે ને. બૈરા છે, છોકરા છે, મકાન છે, એ બધું તો ઘણી આપો મોટી જ જોઈએ ને. આપણે આ થોડું મટતું જ જાય છે પણ ખબર નથી પડતી. આનો શું થાય છે? મારું થતું જાય. આ માણસ શું થાય? હવે બરોબર આપણું થતું જાય છે પણ તું ઘટતો જાસ, દિવસ તારા ઓછા ગયા, જતું જાય. એક દાડો વાયરો નીકળી જશે, તેથી બધું જતું રહે, પૂરું. કશું સહ નહીં. આ તો કેવ સહ નાટક. એમાં સમજી જાય માણસ ભગવાન સાથે લગ્ન લાગી જાય, નેહ લાગી જાય, કામ થઈ જાય. પણ નથી ખબર પડતી. વિવેક વૈરાગ્ય જાગતો નથી. વિવેક જાગે, વૈરાગ જાગે તો છોડવું ના પડે. ફૂલ વૈરાગ આવે, તીવ્ર વૈરાગ. આ તો મંદ વૈરાગ એ નથી આવતો. કોશિશ આપણી નથી હોતી. કોશિશ તો કરવી પડે આપણે કે ભૂલવા માટે. બધું પરમાત્માનું, હું પરમાત્માનું, બધા પરમાત્માના. મારું શું? એમ જીવ વિચાર કરે કે આવું મારી પાસે મારું તો કશું સહજ નહીં. માની લીધેલું છે ને. ગુના હાટું કરે છે એ નથી ખબર પડતી. આ ગુના હાટું કરે છે પછી પાછો આવડા અહીં રહેશે ને આપણે જતા રહી, બીજા જતા રહે કોઈ. પછી ચા મળે? જેના હાટું આપણે ભેગું કરીએ એવડા મળે ખરા? એ ખબર નથી પડતી કે અમે સમજણા છે. તો તું સમજણો છું, સમજણા કહેવાય ને. આવું સર હાલત હું હાલવા દેવું. પણ વિચાર કરો, ભાઈ સમજવું. નાખી નથી દેવાનું, કોઈ લઈ નથી લેવાનું, છોડી જ દેવાનું. આ જેને જ્ઞાન થયા છે લોકોએ નાખી દીધું? કોઈ નાખી નથી દીધું. સમજણમાં આવી જાય કે આપણું કશું છે નહીં, વહીવટ કરવાનો. સદગુરુ ભગવાન કી જય. આવા
કલાક પૂરો કરી નાખ્યો હો ભાઈ.